વડોદરા ખાડોદરા નગરીથી પરેશાન લોકો હવે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ગાજરાવાડી વિસ્તારના રહીશોએ ખાડાઓને શ્રીફળ વધારીને અગરબત્તીની સાથે પૂજા કરી પાલિકાના તંત્રને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો। શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ખાડાઓના સામ્રાજ્યના પગલે શહેરીજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે। ત્યારે ગાજરાવાડી વિસ્તારમાં ખાડાઓથી ભરેલા રોડની સ્થાનિકોએ પૂજા કરી હતી। ખાડા દેવને અગરબત્તી ચડાવી શ્રીફળ વધેરીને ખાડાની પૂજા કરી પાલિકાના તંત્રને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો। વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી જવાથી રાહદારી સહિત વાહન ચાલકોને ખાડાઓમાંથી પસાર થવાની નોબત આવે છે। સ્થાનિક રહીશોએ છેલ્લા કેટલાય સમયથી જનતાને પાલિકા દ્વારા હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપો લગાવ્યા છે। વારંવાર પાલિકામાં રજૂઆત કર્યા બાદ પણ ખાડાઓ પૂરવામાં નહીં આવતા હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે। પાલિકાએ થોડા સમય પૂર્વે જ ગાજરાવાડી વિસ્તારમાં રોડ બનાવ્યો હતો પણ હલકી ગુણવત્તાના કારણે રોડ વારંવાર તૂટી જાય છે અને ખાડાઓ સર્જાય છે। આ છેલ્લા 10 વર્ષની આવી સમસ્યા છે। ડાંબર વારંવાર નાખીને જતા રહે છે, વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા। આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે, ચોમાસા પછી કરીશું, આના પછી કરીશું, દર વખતે ઉલ્લુ બનાવવામાં આવે છે। 5 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાંની ટીમે અહીં મુહૂર્ત કરીને જાહેર કરેલું કે અમે આ રોડ બનાવવાના છે આરસીસી, એટલે અમે કીધું કે ઠીક છે બનાવવાના છે, એટલે અમે કંઈ બોલતા નથી। હવે તો હદ થઈ ગઈ છે યાર, ખાડા તો જો તમે, અરે ખાડામાં કેટલા લોકો પડી ગયા હશે, આંકડા ગણી થાકી ગયા, કેટલા લોકો પડી ગયા। આ વરસાદ પડે ને ત્યારે જ અહીંથી પસાર થજો તો તમારી ગાડી કુદરતી જ પલટી જશે, અહીં કંઈ મોટો અકસ્માત થશે એવી સ્થિતિ છે। છેલ્લા કંટાળીને અમે ખાડા પૂજન કરીને વિરોધ કર્યો। સ્થાનિક જનતા અહીંની પરેશાન, આજે ગટર ઉભરાયેલી છે। રામનાથ નવનાથના એક નાથ છે। મોદીજી પોતે એવું કહે છે કે નવનાથ વડોદરા શહેરનું રક્ષણ કરે છે। આજે હિન્દુત્વની સરકાર થઈને આપણે વોટ આપ્યા મોદીજીના લીધે આ લોકોને। આજે હિન્દુત્વની સરકાર, આજે રામનાથની અંદર પ્રવેશ માર્ગમાં જ ગટરનું પાણીમાંથી આપણે ચાલતા જવાનું, એટલે કેટલું દુઃખદ વાત છે આપણા સમાજ માટે। આ લોકોને થોડી શરમ નથી આવી રહી। અમે ફોનો કરીને થાકી ગયા છે આ કાઉન્સિલરોને અમે લોકો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।